લોકશાહીના પર્વ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકોટના દરેક વર્ગ અને દરેક વયના લોકોનો ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે. 26 એપ્રિલના રોજ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મતદાન કરવા જશે યુવાઓ અને તેમનો મતનો જ્યારે ઉપયોગ કરવાના હોય ત્યારે મારો મત મારો મુદ્દો આજે ફૂલછાપ ડિજિટલના માધ્યમથી અમે યુવાઓ પાસેથી જાણવા માંગીશું, એટલે ચર્ચા કરશું. આજે મારી સાથે જે યુવા જોડાઈ ગયા છે સીધી એમની સાથે વાત કરવી છે. શું નામ છે તમારું? મારું નામ અમિત વૈષ્ણવ, સ્થાનિક રહેવાસી રાજકોટ, વોર્ડ નંબર 1 માં. પહેલો મારી દ્રષ્ટિએ મુદ્દો તો ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યાનો છે, જે હું મારા મતે વિચારું છું કે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ પડી ગયા છે, નગારા વાગે છે, બધી વસ્તુ સાચી છે, પણ અત્યારે જે ઉમેદવારો છે, જે કોઈ વ્યક્તિઓ છે કે જે કોર્પોરેટર બનીને ચૂંટાવાના છે, એ પહેલા ટ્રાફિકની સમસ્યા અને પાર્કિંગની સમસ્યાનો ઉકેલ આપે. આપ જોઈ શકો છો કે રાજકોટમાં ઘણી જગ્યાએ એટલો ટ્રાફિક થાય છે, સિગ્નલના હિસાબે એટલો ટ્રાફિક થાય છે અને ક્યાંય પાર્કિંગની વ્યવસ્થા જોવા નથી મળતી. તો એ પહેલો મારી દ્રષ્ટિએ મુદ્દો એ છે કે સૌથી પહેલા રાજકોટની અંદર ટ્રાફિકનો મુદ્દો અને પાર્કિંગનો મુદ્દો એનું સોલ્યુશન આપે. ખરેખર સ્માર્ટ સિટી રાજકોટ બન્યું હોય, પણ ક્યાંક તમને એવું લાગે છે કે હજી સ્માર્ટ બને તો એમાં ક્યાં ફેરફારો જરૂરી? સ્માર્ટ સિટી તો કહેવા પૂરતું જ કાગળો ઉપર જ છે. બાકી અટલ સરોવર જે આ બન્યું છે તમે જુઓ છો, એ કહેવા માત્ર માટે જ સ્માર્ટ સિટી છે. અત્યારે જસ્ટ પાનની દુકાને કે નાના નાના કરિયાણા સ્ટોરમાં પણ તમે જોઈ શકો છો ગૂગલ પે ઓનલાઈન પેમેન્ટ આવી ગયું છે, સ્માર્ટ બન્યું છે. પણ એના સિવાય બીજું આગળ કંઈ સ્માર્ટ મને નથી લાગતું. એટલા માટે હવે મારું માનવું એવું છે કે સ્માર્ટ બનાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર થોડું ડેવલપ કરવું પડે. તો એ મહાનગરપાલિકા, રાજ્ય સરકાર એ બધી ગણતરી કરીને જોઈને એક સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપે. અને તેથી બનીને જેમ કે બેંગ્લોરમાં છે એ ડિજિટલ આપણે કહી શકીએ. રાજકોટ કહેવા માત્ર માટે છે, કરવા માટે નથી. બિલકુલ. શું નામ છે તમારું? નીરવભાઈ વ્યાસ, સ્થાનિક રહેવાસી, વોર્ડ નંબર 1, રાજકોટ મહાનગર. હાલનું જે આપણા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે એ પ્રમાણે જ આપણે જોઈએ તો મારો મત મારો મુદ્દો એ આપણે ચર્ચા કરવા બેસીએ તો ખાસ તો પેલું સ્માર્ટ સિટીનું તમે જે પ્રશ્ન પૂછ્યો એ બહુ જ યોગ્ય છે કે જ્યારે આપણું રાજકોટ વિકાસ તરફ જઈ રહ્યું છે ત્યારે સ્માર્ટ સિટીના જોઈએ તો આપણે ટૂંકમાં રહ્યા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ છે, લાઇટ હાઉસ પ્રોજેક્ટ છે, એ એક આપણે ટૂંકમાં જોઈએ મહદ અંશે તો સક્સેસ થઈ રહ્યો હોય એવું લાગે છે, પણ હજુ એમાં ક્યાંક ને ક્યાંક ખામી અથવા ત્રુટી જોવા મળે છે. અને બીજો મુદ્દો છે ટ્રાફિકનો આપણે જોઈએ તો ટ્રાફિક થવાનું કારણ શું છે? સિગ્નલ જ્યારે બંધ હોય ત્યારે પણ અમુક લોકોને એટલી બધી ઉતાવળ હોય છે કે સિગ્નલ જમ્પ કરીને પણ જતા રહે છે. એના કારણે વધારે પડતું એક્સિડન્ટ થવાનું જોખમ રહે છે. એના કારણે આપણે જોઈએ છીએ કે ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. અને બીજી સમસ્યા છે પાર્કિંગની. આપણે જોઈએ તો ક્યાંય અત્યારે તમે કોઈ શેરીમાં જાઓ જ્યાં ટ્રાફિક નહીવત પ્રમાણમાં હોય છે, ત્યાં પણ તમે પાર્કિંગ કરો છો, એના કારણે ટ્રાફિક થઈ છે. પ્લસ મેઇન રોડ ઉપર, પ્લસ માર્કેટમાં ઘણી જગ્યાએ ટ્રાફિકનું છે. તો અત્યારે આપણા કોર્પોરેશને ઘણી જગ્યાએ પે એન્ડ પાર્કિંગ બનાવ્યા છે, તેનો પણ સદુપયોગ જનતા કરે એ જ છે. અને ખાસ કરીને જ્યાં ત્યાં વાહન મૂકીને પાર્કિંગ કરીને આપણી પબ્લિક, આપણી જનતા જતી રહે છે, એના મુદ્દે વધારે તમારે મત આપવાનો છે, કયા ઉમેદવારને તમે આ મુદ્દે મત આપશો? શું કેવું? ટ્રાફિકની સમસ્યા પ્લસ સ્માર્ટ સિટી પ્લસ આપણે જોઈએ કે રાજકોટ નો વિકાસ અત્યારે થઈ રહ્યો છે, એમાં જેમનો ફાળો મહત્વનો કહી શકાય કે જે પોતાના પક્ષની સાથે સાથે રાજકોટની જાહેર જનતાનું પણ વિચારે. એ જ મારો મત મારો મુદ્દો. બિલકુલ. તમારું શું નામ છે? હર્ષદ રાઠોડ. તમારો મત તમારો મુદ્દો શું છે? બસ મારો મુદ્દો એ છે કે ટ્રાફિક સમસ્યા જે થાય છે, બરોબર, કે બંધ હોય, સિગ્નલ બંધ હોય ત્યારે પણ ઘણા માણસો નીકળી જાય છે. એમનું કારણ એવું છે કે ભાઈ એમને શું ઉતાવળ એટલી હોય છે, 2-5 મિનિટ ઉભા રહી શકતા એમ. રાજકોટ મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની 26 એપ્રિલના રોજ જ્યારે મતદાન થશે અને આ મતદાનમાં પોતાનો મતનો ઉપયોગ કરવા યુવાઓ અત્યારે થનગની રહ્યા છે, ત્યારે ફૂલછાપ ડિજિટલના મારો મત મારો મુદ્દો ના ચર્ચામાં આજે યુવાઓએ જણાવ્યું કે ખાસ પાર્કિંગ અને ટ્રાફિકની જે સમસ્યા વણઉકેલી છે એને ઉકેલ લઈ આવવામાં આવે અને ખરેખર સ્માર્ટ સિટી રાજકોટ બને તો ક્યાં ફેરફારો થવા જોઈએ તેના પર આજે ચર્ચા કરી છે. ફરી મળીશું આવા જ એક નવા મુદ્દા સાથે. પ્રતિપાલસિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.